નમસ્કાર મિત્રો, હું જિગીષા દિલીપ આપની સમક્ષ રજૂ કરું છું ગુજરાત દર્પણ ન્યૂ જર્સીમાં પ્રસિદ્ધ વાર્તા ક્ષિતિજે ગુલાલ. સૌજન્ય સંપાદક શ્રી સુભાષ શાહ, કલ્પેશ શાહ. વાર્તા લેખન રાજુલ કૌશિક. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા ક્ષિતિજે ગુલાલ. પાપા, કોફી. ગરમ વરાળ નીકળતી કોફીના 2 મગ લઈને માનસી વરંડામાં આવી. હિંચકા પર બેઠેલા સત્યેનભાઈએ જમીન સાથે પગ ખોડીને હિંચકો રોકી કોફી લીધી. માનસી હળવેથી એમની જોડે બેસી ગઈ. સત્યેનભાઈ આમ તો માનસીના સસરા, પણ નાનપણથી પપ્પાને ખોઈ બેઠેલી માનસીને એ પોતાના દીકરા સમીર જેટલું જ, ના સમીર કરતાં પણ વધુ વહાલ કરતા. અમદાવાદ અને વડોદરા વચ્ચે નેશનલ હાઈવે થયા પછી તો માનસીની વડોદરાની મુલાકાત વધી ગઈ. સમીર જ્યારે બિઝનેસ ટૂર પર જાય ને ત્યારે ડ્રાઈવ કરીને સત્યેનભાઈ પાસે પહોંચી જ સમજો ને. સત્યેનભાઈને એણે કેટલી વાર અમદાવાદ એમની જોડે આવીને રહેવા કહી જોયું, પણ સત્યેનભાઈને વડોદરાનું આ ઘર, પત્નીની યાદ, સફેદ લાલ ગુલાબોના ક્યારા છોડીને ક્યાંય જવાની ઈચ્છા થતી નહીં. અંતે માનસીએ જીદ છોડી દીધી. સમીર માનસીના લગ્ન પછી બીજા વર્ષે સમીરને અમદાવાદની ફાર્મમાં ટ્રાન્સફર મળી. નવી પોઝિશન, વાર્ષિક બોનસથી માંડીને બેનિફિટ્સમાં વધારો અને ભવિષ્યમાં આગળ વધવાની તક. સત્યેનભાઈ અને વૃંદાબેન તો રાજી. સમીર અને માનસીને અમદાવાદ સ્થાયી થયે માંડ વર્ષ થયું ને વૃંદાબેનનું અવસાન થયું. એ વાતને આજે 5 વર્ષ થયા. પપ્પાને એકલા રહેવું પડશે? પપ્પા એકલા રહી શકશે? એ વિચાર માનસીને મૂંઝવી દેતો. માંડ સમજાવીને સત્યેનભાઈએ એને શાંત પાડી. થોડું કરીને એ 2 મહિના રોકાઈ. અંતે સત્યેનભાઈને એને સમજાવી ટિફિન સર્વિસની સગવડ કરીને રીતસર માનસીને અમદાવાદ ધકેલી તો ખરી, પણ શરૂઆતમાં જોશ જાળવીને જીવી રહેલા સત્યેનભાઈને સમય જતાં એકલતા કોરી ખાવા માંડી. પ્રાણાયામ, મોર્નિંગ વોકથી શરૂ થઈને ગાર્ડનિંગ, પુસ્તકો, ટીવી પર એકના એક સમાચારો સાંભળવામાં સત્યેનભાઈનો દિવસ ડચકા લેતો આગળ વધતો. સાંજ અને તે પછી રાત સુધીનો સમય પસાર કરવો એમને ખૂબ કપરો લાગતો. જીવનમાંથી સત્યેનભાઈનો રસ ચાલ્યો ગયો હોય એમ એ પોતે પણ નિષ્ક્રિય બનતા ગયા. માનસી, જાણું છું કે સમીરની નવી નોકરીને લીધે તમારું વડોદરા પાછા આવવું શક્ય નથી, પણ સત્યેનભાઈને તારી સાથે અમદાવાદ લઈ જાય તો સારું. છેલ્લા કેટલાક સમયથી જોઈ રહ્યો છું કે એ સાવ નિસ્તેજ બની ગયા છે, અને આમ ને આમ ચાલશે ને તો મને ચિંતા છે કે એ ડિપ્રેશનના ભોગ બની જશે. 2 દિવસ પહેલાં હું બહાર ગયો ત્યારે એમની સોસાયટીના કોમન પ્લોટમાં મેં એમને બેઠેલા જોયા, અને 3 કલાક પછી પાછો આવ્યો ત્યારે પણ એ શૂન્ય મનસ્ક અવસ્થામાં ત્યાં જ બેઠેલા હતા. થોડું બહાર નીકળતા થાય
એમના મિત્રો કે સગાવાલાઓની ગમતી કંપની મળી જાય તો કદાચ ફરક પડે પણ ખરો. આ વર્ષે જ 2-3 વાર ઉડતી મુલાકાતે આવેલી માનસીએ પણ મનોમન એની નોંધ લીધી હતી. એમાંય આજે જ્યારે એ ગાડી પાર્ક કરતી હતી ત્યારે બાજુમાં રહેતા ડૉક્ટર મુકુંદભાઈએ એને વાત કરવા બોલાવી ત્યારે એની ફડક વધી ગઈ. પાપા પોતાની જાતને હાંસિયામાં ધકેલી દે એ માનસીને મંજૂર નહોતું. શું કરું? સમીરને કહું? પણ ફોરેનના ડેલિગેટ સાથેની મહત્ત્વની મિટિંગમાં ગયેલા સમીરને વાત કરવાનું માનસીને યોગ્ય ન લાગ્યું. આ વખતે માનસીએ જરૂર પડે થોડો વધુ સમય રોકાઈ જવાનું નક્કી કરી લીધું. પાપા, મસ્ત ફિલ્મ આવી છે, ઊંચાઈ, જોજો તો ખરા, તમને બહુ ગમશે. 2 ટિકિટ બુક કરાવી લીધી છે. બપોરે 4 થી 7ના શોમાં પિક્ચર જોઈને લિટલ ઇટલીમાં ડિનર. પાપા, ધેર ઇઝ નો ઓપ્શન ફોર યુ. જાનેંકો મંગતા બસ મંગતા. નાની છોકરીની જેમ જીદે ચડેલી માનસી સત્યેનભાઈ પાસે ધાર્યું કરાવીને જંપી. પાપા, આજે બુક ફેરમાં જઈશું. તમારી પાસે છે એ બધી બુક્સ વંચાઈ ગઈ છે. તમે ગાર્ડનિંગ કરતા હો ત્યારે મારે કરવાનું શું? આજે બંનેને ગમે એવી નવી બુક્સ લઈ આવીશું. પાપાની શૂન્યતા દૂર કરવા માટે માનસી પાસે અનેક પ્લાન હતા. સત્યેનભાઈને લઈને એમની ગમતી બુક્સ એ લઈ જ આવી. બુક ફેરમાંથી આવેલી બુક્સ ગોઠવતી હતી ત્યાં છેક ઉપરના શેલ્ફ પર ગોઠવાયેલા આલ્બમ પર માનસીની નજર ગઈ. સત્યેનભાઈ વૃંદાબેનનું લગ્નનું, સમીરના જન્મથી માંડીને એના બાળપણનું, સમીર અને માનસીના લગ્નનું, અને બીજું જેમાં સત્યેનભાઈના સ્કૂલ અને કોલેજ કાળનો સમયખંડ શ્રુતિ રૂપે સચવાયેલો હતો તે આલ્બમ પણ હતું. એક પછી એક પાના ફેરવતા માનસીની નજર કોલેજના છેલ્લા વર્ષની સેન્ડ ઓફ પાર્ટીના ગ્રુપ ફોટો પર ગઈ. નીચે લખ્યું હતું, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી 1970. પાપા કેટલા સ્માર્ટ અને ડેશિંગ લાગે છે, માનસી બબડી. 8-10 ફ્રેન્ડ્સના એ ગ્રુપની તસવીરોમાં 2-4 છોકરીઓ પણ હતી. એમાં સૌથી વધુ ધ્યાન ખેંચાયું એક યુવતી પર, જેની સામે સત્યેનભાઈની નજર ખોડાયેલી હતી. એ યુવતીની નજર પણ સત્યેનભાઈની તરફ જ હતી. ક્યા બાત! દાલ મેં કુછ કાલા, નાના કુછ લાલ ગુલાબી લગતા હૈ, પતા કરને કો મંગતા. માનસી બીજા દિવસે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પર પહોંચી ગઈ. જાણતી હતી કે બીડું ઉઠાવ્યું છે એટલું કામ સરળ નથી. રજિસ્ટરમાં લખેલા નામ, સરનામા અને લેન્ડલાઇન નંબર નોંધી લીધા. બીજા દિવસથી સત્યેનભાઈના મોર્નિંગ ઇવનિંગ વોક તથા ગાર્ડનિંગ સમયે માનસીએ ફોનના ચકરડા ઘુમાવવા માંડ્યા. આપ जिस નંબર ડાયલ કર રહે હો वो સેવા में નહીં હૈ ની રેકર્ડ સાંભળીને માનસીના મનમાં બત્તી થઈ. અરે હા, હવે જ્યાં લેન્ડલાઇન જ રહી નથી ત્યાં એની સેવા ક્યાંથી શક્ય હોય? તે તો તારો પત્તો પડે. માનસી, તું શું કરે છે? નસીબ હોય અને કદાચ ક્યાંય કોઈના ઘરમાં પોતાના દાદીની જેમ લેન્ડલાઇન જ વાપરવી અનુકૂળ આવતી હોય એવું એક ઘર મળી જાય વિચારીને એ ફોન જોડતી રહી. 2-4 નહીં, 7-8 ફોન સુધી નિષ્ફળ રહી. અંતે એક ફોન લાગ્યો. આ નંબર સત્યેનભાઈના મિત્ર પ્રકાશભાઈના નામે રજીસ્ટર થયેલો હતો. માનસીએ પોતાની ઓળખ આપી. જી પ્રકાશભાઈ, મારા પપ્પા હમણાં એ મારા મોટા ભાઈને ત્યાં મુંબઈ છે. એમનો મોબાઈલ નંબર? અધીરી માનસીને ઝાંઝવામાં જળ દેખાયું. સીધો ફોન જોડ્યો પ્રકાશભાઈને. પ્રકાશભાઈએ માનસીની વાત સાંભળીને
સત્યેનભાઈ અને પપીહાની વાત માંડી. બંને વચ્ચે માત્ર આકર્ષણ નહોતું, પ્રેમ હતો. પપીહાને પરણે તો પરિવાર છોડવો પડે. 2 જણનો સંસાર વસાવવા જેટલી મૂડી કમાણી વગર ક્યાંથી એકઠી થાય? કોલેજમાંથી નીકળીને કમાણી સુધીનો રસ્તો થોડો લાંબો હતો. છતાં પપીહા ઘર છોડીને સત્યેનભાઈ સાથે ચાલી નીકળવા તૈયાર હતી. જેને પ્રેમ કરતા હોય એને તકલીફ પડે એ સત્યેનભાઈને મંજૂર નહોતું. નોકરી મળે, થોડા પગભર થવાય ત્યાં સુધી રાહ જોવા એમણે પપીહાને સમજાવ્યું. પપીહા સમજી ગઈ, પણ પરિવારવાળા ન સમજ્યા. પપીહાને પરણાવી દીધી. નામ તો જાણ્યું, પણ પપીહાને શોધવી ક્યાં અને કેવી રીતે? વળી યુનિવર્સિટીના રજિસ્ટરમાંથી પપીહાનું જૂનું સરનામું લઈને માનસી પહોંચી પપીહાના ઘેર અને ત્યાંથી પહોંચી પપીહાના નવા સરનામે. ડિંગ ડોંગ! બારણું ખુલતાની સાથે જ એને જે જોઈએ એ મળી જવાનું હોય એમ બેલ મારીને માનસી બારણા તરફ નજર ખોડીને ઊભી રહી. બારણું ખુલ્યું. વાળમાં આછી સફેદી, છતાં જેને જોઈને 2 ઘડી નજર રોકાઈ રહે એવા જાજરમાન વ્યક્તિત્વથી શોભતી વ્યક્તિને જોઈને માનસીથી બોલાઈ ગયું, ડિટ્ટો! હે? આશ્ચર્યભર્યો પ્રતિભાવ જોઈને માનસી સતર્ક થઈ. સોરી આંટી, હું માનસી. તમારા માટે જે કલ્પના કરી હતી એવા જ તમે લાગો છો, એ જોઈને બોલાઈ ગયું. તું કોણ? અગેન સોરી આંટી, હું પણ કેવી નાદાન છું નહીં? કહીને માનસીએ પોતાની ઓળખ આપી. સત્યેનભાઈનું નામ સાંભળતા પપીહાની આંખમાં આવેલી ચમક જોઈને માનસીના મનમાં પોતાના આયાસ અને હેતુ સફળ થશે એવો વિશ્વાસ જાગ્યો. આંટી, તમે અને પાપા એકમેકની પસંદ જ નહીં, પ્રેમ હતા એ હું જાણું છું. એ પણ જાણું છું કે અત્યારે તમે પણ પાપાની જેમ એકલવાયુ જીવન જીવી રહ્યા છો. મમ્મીના ગયા પછી પાપાને જીવનમાંથી રસ ઉડી ગયો હોય એમ સાવ નિસ્પૃહી બનતા જાય છે. બાહ્ય આકર્ષણમાં રસ ન રહ્યો હોય એ તો સમજાય, પણ હમણાં થોડા સમયથી પોતાની જાતમાંથી પણ તે રસ ગુમાવી રહ્યા છે. આંટી, અમારો પરિવાર સાવ નાનકડો છે. ભલે હું અને સમીર ભૌગોલિક દ્રષ્ટિએ પાપાથી દૂર છીએ, પણ લાગણીઓમાં જરાય અંતર નથી આવ્યું. પાપાને આમ ધીમે ધીમે રોજ પોતાની જાતને અંત તરફ ધકેલાતા હું નથી જોઈ શકતી. ડૉક્ટર અંકલનું માનવું છે કે એકલતા નથી જીરવી શકતા, જેના લીધે સાવ નિસ્તેજ બનતા જાય છે. અને આમને આમ ચાલશે તો પાપા ડિપ્રેશનના ભોગ બની જશે એવી અમને ચિંતા છે. આંટી, જે કામ દવા નહીં કરી શકે એ કામ દોસ્તી કરી શકશે એમ માનીને સયાજીરાવ યુનિવર્સિટીની 1970ની બેચના સૌ મિત્રોનો સંપર્ક કરવામાંથી, જેથી પાપાને એમના મિત્રો સાથે મેળવી શકું. મોટાભાગના વિદેશ છે. 1-2 મિત્રો તો સાવ સંપર્કની બહાર છે. એક પ્રકાશ અંકલ મળ્યા, અત્યારે એ પણ મુંબઈ છે, પણ પાછા આવીને પાપાને મળી જશે એવું પ્રોમિસ આપ્યું છે. પાપા બીમાર નથી, પણ વણદેખી બીમારી એમને વળગે એની ચિંતા છે. નાની હતી ત્યારથી મારા પપ્પાને ગુમાવી બેઠી છું. હવે પાપાને ગુમાવવાની. મને ખબર છે આજે પાપાના મનમાં તમારા પ્રત્યે લાગણી એવી જ હશે. જોકે એ લાગણીને મનમાં ગરબીને એમણે મમ્મીને હંમેશા સ્નેહ સલામતી આપી છે. મારા હાથમાં કોલેજની સેન્ડ ઓફ પાર્ટીનું આલ્બમ ન આવ્યું હોત તો પાપાની તમારા પ્રત્યેની લાગણીની જાણ મને ન થાત. આંટી, અત્યારે તો માત્ર તમે જ છો
જે પાપાને એમની એકલતામાંથી બહાર લાવી શકે. જાણું છું, કદાચ પાપાએ એ સમયે તૈયારી ન બતાવી એનો તમારા મનમાં રંજ અને રોષ હશે. શક્ય છે પાપા પ્રત્યે તમારી લાગણી ઓછી થઈ હશે, પણ મરી પરવારી તો નહીં જ હોય. ડૂબતાને તરણું જેવી આશા લઈને આવી છું. પાપા પ્રત્યે સ્નેહના એ સેતુ પર 2 ડગલા ચાલીને આવી શકો તો તમારો પહાડ. એક શ્વાસે આટલું બોલ્યા પછી માનસી રડી પડી. અરે, જે બાપને આવી ગાંડી દીકરી મળી હોય એ બાપને વળી એકલતા કેવી? પાપા આ ગાંડી દીકરી જોડે રહેવા તૈયાર હોવા જોઈએ ને. અને સ્વાર્થી ગણો તો તે પણ સાચું કહું છું. સમીરની જોબના લીધે હાલમાં અમારાથી વડોદરા આવવાનું શક્ય નથી, પણ સમીર જેટલી વાર બહારગામ જાય એટલી વાર દોડીને હું આવી જાઉં છું. જ્યાં સુધી અવાશે ત્યાં સુધી આવીશ પણ ખરી. પણ આંટી, આઈ થિંક આઈ એમ પ્રેગ્નન્ટ. અમદાવાદ જઈને ડૉક્ટરને મળ્યા પછી કન્ફર્મ થશે. હજુ તો સમીર કે પાપાને પણ મેં કહ્યું નથી. તમને જ કહું છું આંટી, કહીને એ ફરી રડી પડી. પપિયાએ સ્નેહથી માનસીને એમની પાસે ખેંચી. માનસી, જળ અને પળ વહી જાય પછી પાછા ન વળે. જ્યારે ખરેખર હું બધું છોડીને સત્યેન સાથે ચાલી નીકળવા તૈયાર હતી ત્યારે સત્યેન પાછો પડ્યો, કાચો પડ્યો. એણે સહેજ પણ તૈયારી બતાવી હોત તો હું ગમે તેટલા ઝંઝાવાત સામે પણ બાદ ભરવા તૈયાર હતી. હવે જ્યારે તું આવી છો ત્યારે બાદ તો દૂર, હાથ લંબાવી શકવાની પણ હામ નથી. એ સમયે સમાજની પરવા નહોતી, આજે છે. છતાં એકવાર આવીશ દીકરા, સત્યાન માટે નહીં, તારા માટે. આજે તારી ખુશાલીમાં મને ભાગીદાર ગણી એનો મને રાજીપો છે. સદા ખુશ રહે એવા આશીર્વાદ છે દીકરા. માનસીને દોડવું તું ને મનગમતો ઢાળ મળ્યો. એકવાર પણ જો પપિયા આંટી પાપાને મળી લે તો પાપાની મુરઝાયેલી લાગણીઓ પર સંજીવનીનો છંટકાવ થશે એવો એને પાક્કો વિશ્વાસ હતો. અને પછી તો શું? માનસીએ કલ્પના કરી હતી એમ જ બન્યું. માનસીએ ધાર્યું હતું એમ જ બન્યું. જો કે એ પહેલાં પાપા અને પપિયા આંટીને રાજી કરવા માનસી સમીરને કહેતી હતી એમ કાફી પાપડ બેલને પડે, તभी जाके पापा और पपिया आंटी कन्विंस हुए. अस्तु. वार्ता लेखन राजुल कौशिक. नमस्कार.